નર્મદા જિલ્લાનો સાગબારા તાલુકો અને ઉભારિયા અમે જ્યાં બેસેલ છે તે સ્થળથી મોબાઈલ કંપનીના બબ્બે મહાકાય ટાવરો આવેલ છે. હવે અમે આપને અહીંયા એ બતાવવા માંગીએ છીએ કે આ મોબાઈલ છે. હવે એમાં તારીખ બતાવે છે, સમય બતાવે છે, એક નેક્સ્ટ ચાલતું નથી. આ યુટ્યુબ તમે આ જોઈ શકો છો. અને આ જે લોકેશન છે અહીંથી 100 મીટર પર મોબાઈલ કંપનીના બબ્બે મહાકાય ટાવર આવે છે. છતાં પણ આ પ્રકારની અહીંયા નેટવર્કની સુવિધાઓ છે. હવે અમે ખાસ ધ્યાન સરકારનું ધરવા માગીએ છીએ કે અહીંથી જે ગામડાઓ આવેલ છે, ગાયસાવર ગામ, સજ્જનવાવ ગામ, દેવસાથી ગામ તેમજ દોરડીપડી ગામ, હવે આ ગામડાઓમાં અહીંયા જો 100 મીટર પર મોબાઈલ ટાવરથી 100 મીટર પર જો આ પ્રકારની જો સુવિધા મળતી હોય તો પછી દેવસાથી જેવા ગામડામાં જે દત્તક ગામ છે ત્યાં સુવિધા કયા પ્રકારની છે? હવે દેવસાથી ગામ એવી જગ્યાએ વસેલ છે, ડુંગર છે ત્યાં, અને એક ફળિયું ઊંચાઈ પર છે, બીજું ફળિયું નીચાઈવાળી જગ્યા પર. હવે દેવસાગી ગામમાં જો ફોનની એવી નેટવર્કની એવી પરિસ્થિતિ છે કે જે નીચાણવાળા વિસ્તારમાં ફળિયામાં રહેતા લોકો જે છે એમને જો કોઈની સાથે ફોન પર વાતચીત કરવી હોય તો ટેકરા ઉપર ચડવા, એટલે જે ટેકરાવાળો જે ફળિયો છે ત્યાં ટેકરા પર આવીને ફોન લગાવવા પડે છે, ત્યારે વ્યવસ્થિત વાત થાય છે. એટલે વાત કરવા માટે, બાકી તો નેટ ડેટાની એની તો કોઈ પ્રશ્ન જ નથી. હવે અમારો એ વિચાર છે કે દેવસાગી ગામમાં, દત્તક એવા દેવસાગી ગામમાં જો ત્યાં બાળકો ભણતા હશે ઓનલાઈન, હવે તો બધું ડિજિટલ થઈ ગયું છે, ઓનલાઈન થઈ ગયું છે, તો બાળકો પણ હવે ઓનલાઈન શિક્ષણ મોબાઈલથી મેળવે છે. હવે દેવસાગી ગામમાં જો ત્યાં નેટવર્ક નહીં ચાલતું હશે તો ઓનલાઈન સુવિધા, ઓનલાઈન શિક્ષણ ત્યાંના બાળકો કેવી રીતના મેળવશે? હવે અમે તો 100 મીટર પર જ ટાવરથી બેઠેલા છે, 100 મીટરથી બબ્બે મહાકાય ટાવર છે. હવે આ સજ્જનવાવ ગામ છે, ગાયસાવર ગામ છે કે દેવસાગી ગામ છે, તો ત્યાંના બાળકોનું ઓનલાઈન શિક્ષણનું શું? અમે ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમે એટલે લોક સંઘર્ષ સમિતિએ અવારનવાર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જે દત્તક ગામ દેવસાગી ગામમાં નેટવર્કની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અરજીઓ કરવામાં આવેલ છે. છતાં પણ હવે તમે જોઈ શકો છો 6-8 મહિના થઈ ગયા, અમે કરતા જ રહીએ છીએ અરજીઓ, પણ નેટવર્કની સુવિધા આ ઉભારિયા ગામમાં જ આવી પરિસ્થિતિ છે. તો દત્તક એવા દેવસાગી ગામમાં ત્યાં કેવી પરિસ્થિતિ હશે? તો અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે અહીં આ વિસ્તારમાં રહેતા બાળકોનું ઓનલાઈન શિક્ષણનું શું? આવી રીતે ભણશે ગુજરાત, આવી રીતે વધશે ગુજરાત. તો આ જે સંબંધિત જે વિભાગો છે એમના દ્વારા આટલી બધી બેદરકારી કેમ? અમારો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આ જે સંબંધિત અધિકારીઓ છે એમના દ્વારા આટલી મોટી બેદરકારી કેમ? અને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજીઓ અવારનવાર કરવા છતાં પણ એનું કશું નિરાકરણ કેમ આવતું નથી? અમે વારંવાર શ્રી સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવી જે જાહેર હિતની અરજીઓ કરવામાં આવે છે છતાં પણ એનું નિરાકરણ તાત્કાલિક ધોરણે કેમ કરવામાં આવતું નથી? એટલે શું
જે બી અધિકારીઓ છે એ ફોર્માલિટી પૂરી કરવા માગે છે આ જે કાર્યક્રમમાં. હવે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે દત્તક એવા દેવસાકી ગામમાં આ સુવિધાઓ મોબાઈલની ઉપલબ્ધ કરવામાં આવે. અને બીજું અમે ખાસ એ પણ ધ્યાન દોરવા માગીએ છીએ કે આ ઉભારિયા ગામ, બોરડીફળી ગામ, દેવસાકી ગામ, ગાયસાવર ગામ, સજનવાવ ગામ, આ વિસ્તારમાં રોડ રસ્તા જો એવા છે આ વિસ્તારમાં, આ રોડ રસ્તાની પરિસ્થિતિ એવી છે આ એરિયામાં કે ન પૂછો વાત. અવારનવાર અમે રજૂઆતો કરતા રહ્યા છે, છતાં પણ એનું કશું ઉકેલ આપતું નથી. ઉભારિયા ગામમાં 66 kV સબસ્ટેશન બનતું નથી. નાની દેવપણ ગામથી ફતેપુરા રોડ ઉભારિયા સુધી બનાવવામાં આવતું નથી. દત્તક એવા દેવસાકી ગામમાં રોડ રસ્તાનું બહુ ધાંધ્યા છે. તેમજ અમે છેલ્લા 4 વર્ષોથી દત્તક ગામ દેવસાકી ગામમાં રાજ્ય સ્તરનું અમે ધ્વજવંદન કાર્યક્રમ રાખવા માટે વિનંતી કરીએ છીએ, છતાં પણ દેવસાકી ગામમાં જિલ્લા સ્તરનું ધ્વજવંદન કાર્યક્રમ કેમ રાખવામાં આવતું નથી. જેથી અમે આજે રજૂઆત કરી રહ્યા છીએ ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ. તો આ સમસ્યા આજે નેટવર્કની જે સમસ્યા જે છે અમારા વિસ્તારમાં એ તાત્કાલિક ધોરણે નેટવર્કની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે અને અહીંના પણ આ વિસ્તારના દેવસાકી ગામ છે અને આ વિસ્તારના જે ગામડાઓ છે ત્યાંના બાળકો ઓનલાઈન શિક્ષણની સુવિધાઓ મેળવી રહે અને પોતાનું ભવિષ્ય આગળ વધારી શકે અને ગુજરાતને પણ આગળ વધારે એ જ આશયથી અમે આ જાહેર હિતનો વિડીયો બનાવીને શ્રી સરકારને સંદેશો મોકલવા માગીએ છીએ. જય હિન્દ.